નમસ્કાર મિત્રો, આપ જોતા છો ન્યૂઝ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દા પર. ગુજરાતના નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા દ્વારા ઉઠાવવામાં આવેલા આદિવાસીઓના હકના પ્રશ્ન પર. તાજેતરમાં સમજા ગામના અનેક આદિવાસી પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આદિવાસીઓનો આરોપ છે કે તેમને યોગ્ય નોટિસ આપવામાં આવી નહોતી અને તેમની સાથે ન્યાય થયું નથી. આ મામલો સામે આવતા જ આદિવાસી સમાજના નેતા તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક રીતે ગામે પહોંચ્યા. તેમણે તૂટી પડેલા ઘરોની મુલાકાત લીધી, પીડિત પરિવારો સાથે વાતચીત કરી અને તેમના દુઃખ દર્દને સાંભળ્યું. પછી તેઓએ ઘરો તોડવાની આ કાર્યવાહી સામે સત્તાવાળાઓને અરજીપત્ર આવેદનપત્ર આપવા જવાનો નિર્ણય કર્યો. ચૈતર વસાવાએ જણાવ્યું કે આદિવાસીઓ વર્ષોથી આ જમીન પર રહે છે. અચાનક એમના માથા પરથી છત છીનવી લેવાઈ એ માનવતા વિરુદ્ધ છે. ગરીબ આદિવાસીઓને ઘર આપવાને બદલે ઘર તોડી પાડવામાં આવે છે તો એ કઈ ન્યાય પ્રણાલી છે? આધારિત કરીને અમે કદાચ એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે. અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે તેમણે સરકારે તાત્કાલિક આદિવાસીઓ માટે વસવાટની વ્યવસ્થા કરવા અને નુકસાનનું વળતર આપવાની માંગણી કરી છે. આ ઘટના માત્ર સમજા ગામ પૂરતી સીમિત નથી. ગુજરાતના અનેક આદિવાસી વિસ્તારોમાં લોકો વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરે છે. ચૈતર વસાવાનું કહેવું છે કે સરકાર આદિવાસીઓને વિકાસના નામે સ્થળ ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે. અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે. બધા જ અધિકારીઓ પણ હતા, એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે. એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું. અગર